ધ્યાન રાખજો, માંડવી એસટી રોડ પર થઈ રહેલું પુલિયાનું કામ ક્યાંક અકસ્માત ન નોતરે। માંડવીમાં થોડા સમય પહેલાં 151 લાખના રોડ રસ્તાનું ધારાસભ્યને હસ્તે ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું, જેમાં માંડવીના કાંઠાવાળા વિસ્તારમાં આવેલ પેટ્રોલ પંપ પાસે વર્ષો જૂનો પુલિયો આવેલું છે તે પુલિયાને મોટો કરવા માટે નગરપાલિકા દ્વારા કામ હાથ ધરાયું છે, જે હાલ વરસાદની સિઝનમાં વરસાદી પાણી આ પુલિયામાંથી પસાર થાય છે, જેથી અહીંથી પસાર થતા વાહનો તેમજ રાહદારીઓ પણ ચાલી શકતા નથી। કહેવાનો મુદ્દો એ છે કે આ પુલિયો બની રહ્યો છે એ તદ્દન નબળી ગુણવત્તાવાળું બની રહ્યું છે તેવા આક્ષેપો અરવિંદસિંહ જાડેજા કરી રહ્યા છે। તેઓ કહે છે, હાલ જ્યાં પુલિયો બની રહ્યો છે ત્યાં નાનું એવું ડાયવર્ઝન બનાવવામાં આવ્યું છે, જેના કારણે મોટા વાહનોને પસાર થવું ખૂબ જ મુશ્કેલ છે। બીજી બાજુ જ્યાં પુલિયાનું કામ ચાલુ છે ત્યાં લોકોની સેફટી માટે આજુબાજુ બેરિકેડ જોવા મળતા નથી। અહીં તાલુકાની હોલસેલ બજાર પણ આવેલી છે। કાંઠો વિસ્તાર હોવાથી હજારોની સંખ્યામાં ટ્રાન્સપોર્ટના મોટા વાહનો પસાર થતા હોય છે। સ્થાનિક વિપક્ષી નેતા અરવિંદસિંહ જાડેજાએ ગંભીર આક્ષેપો કરતા કહ્યું હતું કે મિત્રો, હું છું સુનિલ મોતા, કચ્છ કાનૂન અને ક્રાઇમ ન્યૂઝ ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે। આજે મિત્રો મોન્સૂન ઘણા દિવસથી જ્યારે કચ્છ જિલ્લામાં જ્યારે મોન્સૂન શરૂ થઈ ગયું છે ત્યારે માંડવી વિસ્તારનું જે કાંઠા વિસ્તાર આવેલું છે, જે કાંઠા વિસ્તાર ઉપર એક નાનું એવું પુલિયો જોવા મળી રહ્યો છે, જે આ પુલિયાની જે સમસ્યા છે, વર્ષો જૂની સમસ્યા હતી, એ સમસ્યાનો આજે ઉકેલ આવી રહ્યો છે। ત્યારે મોન્સૂન દરમિયાન આ પુલિયાનું કામગીરી અહીં આ વિસ્તારની અંદર ચાલુ છે। જ્યારે આ પુલિયાની આપણે વાત કરવા જઈએ તો માંડવીના વિવિધ વિસ્તારો જેમ કે બાબાવાડી, આઝાદ ચોક, ભીડ બજાર એવા જે મોટા વેપારીઓની જે મેઇન બજાર, જે મુખ્ય બજાર કહેવાય, ત્યાં પાણી ભરાતા વિસ્તારનું પાણી આ નાલાઓમાં આવે છે। ત્યારે જોવાનું વાત તો એ છે કે આ સામેનો જે રસ્તો છે આ મુખ્ય કાંઠા ઉપર જાય છે। કાંઠો વિસ્તાર એટલે કે માંડવી તાલુકાની હોલસેલની માર્કેટ કહેવાય, જે આ રોડ ઉપરથી મોટા વાહનો પસાર થતા હોય છે। ત્યારે આ જે નદી નાલા જે અત્યારે કામગીરી ચાલુ છે ત્યારે અહીં કોઈ જાતનું પબ્લિક બેઝનું જે અવર જવાનો જે મુખ્ય રસ્તો છે એમાં કોઈ જાતનું બેરિકેટેડ નથી। જે બેરિકેટેડ ના હોવાથી કોન્ટ્રાક્ટરની પણ બેદરકારી જોવા મળી રહી છે। ત્યારે આપણે વધુ વિગતો જાણશું અહીંના સ્થાનિક વિપક્ષી નેતા જે અરવિંદસિંહ જાડેજા, જે ખૂબ જ આ વિસ્તારથી સક્રિય છે પોતે, તો આપણે થોડું ઘણું એમનાથી પણ જાણવાનું થોડુંક પ્રયાસ કરીશું। બાપુ, ખાસ કરીને આપનું નામ અને પરિચય, ને આજે માંડવી જે વિસ્તારની અંદર જે વિકાસની જે વાતો થઈ રહી છે ત્યારે જે તમે આ દ્રશ્યો જોઈ રહ્યા છો, શું કહેશો એના વિશે? નમસ્કાર, હું અરવિંદસિંહ જાડેજા, વિપક્ષી નેતા, માંડવી તાલુકા પંચાયત। હાલે આપણે જે જગ્યાએ ઊભા છીએ એ જે જૂનો પુલ છે, જ્યાં લગભગ 50%થી વધુ માંડવીના વિસ્તારનો પાણીનો ચોમાસાનો નિકાલ છે। ગયા વર્ષે આપણે જ્યારે જોયો હતો કે બાબાવાડી વિસ્તાર અને એના પછી આગળ આવતા જે ભીડ ચોક, આઝાદ ચોકમાં જે પાણી ભરાણા હતા અને જે ઘરોમાં મોટા પાયે નુકસાન થયો હતો, સાથે સાથે દુકાનોમાં પણ પાણી ઘૂસી ગયા હતા અને વેપારીઓને જે લાખોનું નુકસાન થયો હતો, ત્યારે જ્યારે નગરપાલિકા એવી જાહેરાત કરી કે આ વર્ષો જૂનો પુલિયો છે એને પહોળો કરવામાં આવશે, મોટો કરવામાં આવશે અને તાત્કાલિક કામ કરવામાં આવશે, ત્યારે આજે 12 મહિના થઈ ગયા। 12 મહિના પછી બરોબર ચોમાસાની સિઝનમાં જ આ પુલિયાનું કામ ચાલુ કરવામાં આવ્યું છે। હવે જ્યારે એક બાજુ ચોમાસો ચાલુ થઈ ગયો છે અને ત્યારે આ પુલિયાનું કામ માંડવી નગરપાલિકાએ ચાલુ કર્યો છે, ત્યારે આ કામની હાલત તમે જોઈ શકો છો કે માંડવી અહીંયા જે કોન્ટ્રાક્ટર છે એણે જે સરિયા પાથર્યા છે, એક તો એ હલકી કેટેગરીનો માલ સામાન વાપરે છે, સાવ કટાઈ ગયેલા સરિયા વાપર્યા છે, અને એ સરિયા જ્યારે પાણીમાં ડૂબેલા પડ્યા છે તો આ પુલ કેટલો ચાલશે એ એક મોટો પ્રશ્ન છે। કારણ કે માંડવી કંઠા વિસ્તારના મોટા હેવી વાહનો આ પુલિયા ઉપરથી પસાર થતા હોય છે, ત્યારે અત્યારે આ પુલિયો તોડી અને જ્યારે બાયપાસ કર્યો છે તો બાયપાસની હાલત પણ તમે જોઈ શકો છો કે કોઈ બેરિકેટેડ નથી। અંધારામાં ક્યારેક કોઈક વ્યક્તિ આવે તો સામે અહીંયા એક PGVCLની ડીપી પણ છે, એટલે એના કારણે કોઈ અકસ્માત થાય એવી પૂરેપૂરી ભીતિ છે। અને હાલે અહીંયા તમે જોઈ શકો કે જે રીતે સળિયા પાથર્યા છે, સાવ ખરાબ હાલતમાં આખા સળિયા જે પાણીમાં ડૂબેલા છે, ગટરના પાણીમાં છે, કોઈપણ જાતની વ્યવસ્થા વગર આડેધડ કામગીરી થાય છે, મોટા પાયે ભ્રષ્ટાચાર આ કામમાં થાય છે। ત્યારે અમે માંડવીના નગરજનોને પણ કહીએ છીએ કે જો આવી રીતે જ માંડવી નગરપાલિકામાં સત્તામાં બેઠેલા લોકો લોલમલોલ ચડાવતા હોય તો એમને આંખ બતાવવાનો સમય આવી ગયો છે। આખા 12 મહિના નીકળી ગયા, ત્યાં સુધી કોઈ વિકાસનો કામ નથી થયો, અને જ્યારે ચોમાસો ચાલુ થયો ત્યારે જ આ પુલની કામગીરી કરી છે। એના કારણે આસપાસના વિસ્તારના લોકોને પણ ખૂબ ભોગવવાનો વારો આવે છે। સાથે હાલે જો તો તહેવારોની મોસમ છે, મોહરમ ચાલુ છે, ટૂંક સમયમાં શ્રાવણ મહિનો પણ આવવાનો છે,
ત્યારે આ તહેવારોની સિઝનમાં જ આખું પોલિયો ખોદીને બેઠા છે. અને જ્યારે બાજુમાં ડીપી હોય, અહીંયા પેટ્રોલ પંપ હોય અને એક સાંકડો રસ્તો તમે બાયપાસનો કરો કે કાલ સવારે ઇન્સિડન્ટ થાય ને કોઈ ગુજરી જશે તો આની કોની જવાબદારી રહેશે? એટલે અમે તો લોકોને પણ કહીએ છીએ, આપ જાગૃત થાઓ અને જ્યારે માત્ર ભ્રષ્ટાચાર કરી અને ઢંગગળા વગરના જે કામો કરતા હોય, નગરપાલિકામાં માથા વગરના જે એન્જિનિયરો બેઠા હોય અને જે આ પુલિયાની મંજૂરી દેતા હોય, ત્યારે આવા લોકોને ઘર ભેગા કરવાનો સમય આવી ગયો છે. જય હિન્દ, જય માતાજી. વિશ્વ પ્રસિદ્ધ મહાનુભાવોની, ભારતના 8 વડાપ્રધાનોની સચોટ ભવિષ્યવાણી કરનાર ભારતીય અંકશાસ્ત્રી જ્યોતિષ શંકર ઘોર, ભારતના વડાપ્રધાન શ્રીમતી ઇન્દિરા ગાંધીની વિજયની તથા અકાળે મૃત્યુની સચોટ ભવિષ્યવાણી કરનાર જ્યોતિષી, ભારતના વડાપ્રધાન રાજીવ ગાંધીની વિજયની તથા રાજીવ ગાંધીના અકાળે મૃત્યુની સચોટ ભવિષ્યવાણી કરનાર ભારતીય અંકશાસ્ત્રી, ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદી 2014માં વડાપ્રધાન બનશે અને લાંબો સમય શાસન કરી 2024માં જીતની હેટ્રિક કરશે તેવી 12 વર્ષ અગાઉ સચોટ ભવિષ્યવાણી કરનાર વિશ્વના પ્રથમ ભારતીય અંક જ્યોતિષી, મંત્રજાપ ગુરુના નંગ વગર મુંબઈ, રાજકોટ, જામનગર, ગાંધીધામ અને ભુજમાં 20,000થી વધારે લોકોને સાચી સલાહ અને સચોટ ઉપાય કરનાર જ્યોતિષીની સાચી સલાહ ઘર બેઠા મેળવો. જ્યોતિષી શંકર ઘોર. સંપર્ક કરો 9909602928. એડ્રેસ નોંધી લેશો. ટીના હાઉસ, ડોક્ટર ભાણજી સ્ટ્રીટ, છઠ્ઠી બારી, રિંગ રોડ, ભુજ, કચ્છ. ભુજમાં આવી ગયું છે તમારી ખુશીઓમાં 4 ચાંદ લગાવવા ગાઉન હાઉસ પ્રી વેડિંગ સ્પેશિયલ. ખુશીઓની ખાસ પળોને બનાવો વધુ યાદગાર અને શાનદાર ગાઉન હાઉસ સાથે. અમે લઈ આવ્યા છીએ તમારા માટે ખાસ ભાડે મળતા બ્રાઇડલ અને ફેશનલ વસ્ત્રોનું શાનદાર કલેક્શન. અમે આપીએ છીએ બ્રાઇડલ ગાઉન, બ્રાઇડલ ચોલી, ક્રોપ ટોપ, મેટર્નિટી ગાઉન, ટેલ ગાઉન, પ્રી વેડિંગ ફોટોશૂટ, લગ્ન પ્રસંગો, પાર્ટી ફંક્શન્સ કે બર્થડે જેવા ખાસ અવસરો માટે અહીંથી ભાડે મેળવો અવનવી ડિઝાઇન અને ટ્રેન્ડી વસ્ત્રો જે આપનું વ્યક્તિત્વ સુંદર રીતે ઉજાગર કરશે અને તમારી ખુશીમાં 4 ચાંદ લગાવી દેશે. અમે ગુણવત્તા અને નવીનતાને મહત્વ આપીએ છીએ. દરેક ડ્રેસ સ્ટાઇલિશ છે અને દરેક અવસરને અનુકૂળ, એટલે તમારી ખાસ પળોમાં કોમ્પ્રોમાઇઝ નહીં. પસંદ કરો ફક્ત અને ફક્ત ગાઉન હાઉસ. અમારું સરનામું નોંધી લેશો. મિડ ટાઉન મોલ, શોપ નંબર 110, પહેલે માળે, કોમર્સ કોલેજ સામે, શિવકૃપાનગર, ભુજ, કચ્છ. એક વખત અવશ્ય મુલાકાત લેજો. તમારા સપનાના ડ્રેસ માટે આજે જ સંપર્ક કરો. કોન્ટેક્ટ નંબર 6358090810 9712337942. મુંબઈમાં ખૂબ જ જાણીતું નામ એટલે બોમ્બે સ્ટીલ. અહીંથી તમને મળશે ઘર વપરાશના તમામ વાસણો, હોટેલવેર, કેટરિંગને લગતી દરેક પ્રકારની વસ્તુ હાજર સ્ટોકમાં. ડિનર સેટ, મિક્સર, પ્રેશર કુકર તેમજ દરેક પ્રકારના સ્ટીલના અવનવા વાસણો ખરીદવા માટે વિશ્વાસપાત્ર સ્થળ. સાથે વાસણોની ફેન્સી વેરાયટીઓ હાજર સ્ટોકમાં. મુલાકાત લ્યો બોમ્બે સ્ટીલ એક્સક્લુઝિવ શોરૂમ. એક્સપોર્ટ અને હોલસેલ ભાવે વાસણો મળશે. નંબર નોંધી લેશો. જગદીશભાઈ પટેલ 9221870713 022 6674 7625. મારુતિ ચોગડે 9930864095
વેબસાઇટ www.thebombasteel.com. અમારું સરનામું નોંધી લેશો. બોમ્બે સ્ટીલ, શોપ નંબર 16-18, ગોડીજી બિલ્ડિંગ, તાંબા કાંટા, પાયગુની, કાલબા દેવી રોડ, મુંબઈ 400003, મહારાષ્ટ્ર. શ્રી પ્રથમ સારીઝ એન્ડ લેંગા ડિપાર્ટમેન્ટ, ડિઝાઇનર સ્ટુડિયો. આપના શુભ લગ્ન પ્રસંગોને યાદગાર બનાવતું એકમાત્ર શ્રી પ્રથમ સારીઝ એન્ડ લેંગા ડિપાર્ટમેન્ટ. એક્સક્લુઝિવ શોરૂમ. અહીંથી તમને મળશે ફેન્સી બ્રાઇડલ ચણિયાચોલી, સાઇડર ચણિયાચોલી, રેડીમેડ ગાઉન, ફેન્સી ડ્રેસ મટીરિયલ્સ એન્ડ રેડીમેડ ડ્રેસ તેમજ અનેક અલગ અલગ વેરાયટીઓનો ખજાનો. મુંબઈ દાદરમાં વિશ્વાસપાત્ર સ્થળ. અમારું સરનામું નોંધી લેશો. શોપ નંબર 5-6 એન્ડ રૂમ નંબર 11-12-123, હરિરામ મેન્શન, બેંક ઓફ મહારાષ્ટ્રની સામે, દાદા સાહેબ ફાલ્કે રોડ, દાદર ઈસ્ટ, મુંબઈ, મહારાષ્ટ્ર. સંપર્ક કરો વિપુલભાઈ જે વ્યાસ. મોબાઈલ નંબર 9769781930, 9082438586. તો તમે રાહ કોની જુઓ છો? આવો, તમારા પરિવાર અને મિત્રને પણ સાથે લઈ આવજો.